એ પંચાયત કરા કરા હા બેઠા જ રહ્યા તમારે હું અહીંયા જોખમ વાળવાનું હોય ત્યાં દુકાને કરી બેસી જાવ લે તો અમે ભાઈ નું લેવાનું હોય હા ખબર ન પડે અહીંયા ઘણું બધું લેવાનું છે હા ના બેસી ગઈ હા સુની હવે ગયા ના પણ આખું ઠંડે એ વાત છે હા નહીં મેં તો ખોટું લઈ લીધું પણ હવે પછી આ થોડું લેવાનું છે તો આ બેઠા તો કેમ લેવું હા તો આપણે બીજે જઈ આવીએ હા એટલે મેં તો છે ને રાખડીયું બધું લઈ લીધું હા હા એની જો ઓલો જો બધા આવે છે હા એ આકડી પાછો પંચાયતડીનો છે આગળ વાળી દુકાનમાં તો બેઠો હા लेकिन ये साला મેં कर તો क्या रहा है બધું લઈ લીધું હવે હતાડી દઉં સાડીમાં હતાડી દવાની હા નકરી પાછો પંચાયતડીનો પંચાયત જ કર્યા કરે હા નહીં મેં તો રાખડીયું લીધી વા હા હમણાં રક્ષાબંધન આવે ને અરે મારા ભાઈએ તો એમ કીધું કે હું તને એક આઈફોન દઈ હા એટલે મેં એના હાટું એવી રાખડી લીધી કે મસ્તીની હા હું તને હાલ બતાવું એ તો બહુ થાકી ગયો એ ભગવાન એ માં હા બહુ થાકી ગઈ માં એમ ગયો માર તો બે હું આયા ઘડીક વાર પોરો ખાઈ લઈએ ને બાપા હા લે તમે બધી બેઠી હા હા તમે બધી લઈ લીધી કે નહીં રાખડી હા અરે ગામમાં કેવી મસ્તીની રાખડીઓ મળતી હતી હા ઓસલની લે હા અમે બધી લેવા દીધું ને આ તો બધી દીધું અમે ભેજ્યું હા પણ પછી છે ને એમાં હેરાઈ ગયું હું જરીક મોર થઈ ગયો અમારો બાપુ આવતો હતો ને એટલે હા અરે કેવી મસ્તીની રાખડી મળે તમે લઈ તો વે લઈ ગયું નકર ભાવ પછી વધી જાય થોડોક રહે ને એટલે લે આનો તમને હું બતાવું રાખડી એ મારી લ્યો એ ભગવાન હા આ તો હું તમને ઘર જેવી સૌથી બતાવું બાકી હું કોઈને બતાવું નહીં નારના એમાં નજર લાગી જાય બાપા વીરાને કેવી નજર લાગે પછી નારના રાખડીનો તો છે ને કોઈ બતાવાય જ નહીં આ જો કેવી છે ફૂલવાળી ને હા ભાઈને તો છે ને એ પીરી રાખડી ગમે એટલે એના હાટું થઈને હું પીરી રાખડી લઉં હા બાઈલે વખતે કઈ એની તને તે નથી તાર ભાઈને રાખડી બાંધવા નથી ગયું મને જેમ કે અગા ગઈ છે તું તો મરે ભગવાન સવાઈ મા બાપા એ વરમાં એક જ વાર આવે ને ના રે ના હું એ પછી કયક જ જામો ના બાપા મારે પછી છે ને બહુ આપણે ગાયમેલ ન કરે ના રે ના બાપા પછી બહુ ન ઊંઝાવ માવતરનું ભલે ને હોય આપણું જ કહેવાય પણ તોય છતાં એ કહેવાય હવે આપણું ઘર તો હાહરું જ કહેવાય ને હા દીકરી પાક કે ઘેરે ખાલી કે તો કરે ને હા એ દી રોકાય ને તો આ તારા મારા જેવી હોય ને વળી કાઢીને કેવા આવે કે હેમે એવી નામે મારા બાપ નથી આવી હું તો આવી મારા ભાઈને રાખડી બાંધ પણ તોય છતાં આપણે છે ને રીના હમણાં જ કહી દે ફટ દેખીને હા કિનાર કોઈ દી દેખાત ન હોય ખાવા કઈ અરે મારા ભાઈને ની તો કેવું છે હારું દુનિયાનું હારું છે હા હા એને કીધું ને કે હું તને કે 1 લાખ રોકડો આપી કે ને આઈફોન લઈ દઈ હા તો પછી પાછું એને મને કીધું મને કે કઈ જોતું હોય તો કે વધારે પછી માઈક દે કે પછી હું તો વધારે માંગુ નહીં હો હું તો પછી દિલ્હી ભોરી રહી ને એટલે પછી હું વધારે કહી ના રે ના મારા ભાઈ એટલું મને કેટલું દીધું લે હા એટલે આપણે પછી વધારે માંગીએ નહીં પછી આ લાલચ પૂરી બલા છે એની ગોળે કે પછી હા અને અટાણે તો માંગી લઈએ પણ પછી ભાભી કઈ નોકરી ન હોય ભાઈ આપણો હોય ભાભી થોડી આપી હોય કા હા નહીં હું તો મારી નણંદને બહુ જ દઉં હા અરે હું તો બાકી જ નથી ના હું તો કેટલું દઉં દુનિયાનું દઉં મેં 5 રૂપિયા આપ્યા ને 5 રૂપિયા આપ્યા એટલે ક્યાં આપ્યા ના રે ના મારી નણંદ પછી કોઈ કહી નહીં પીસા એને કીધું ને કે ભાભી તમે કેટલું આપ્યું લે હા હું તો બહુ જ દિલની આમ દયાળ છું એટલે હું તો ફટાફટ દઈ દઉં હા એટલે તે કેટલા આપ્યા હે યો ભગવાન અરે મારા વાલા તું તો હાવ સિકનીના પેટની 1 રૂપિયો જ આપ્યો લે મેં તો 5 રૂપિયા આપ્યા હા મારા ભાઈને તો લાખોનો વસ્તુ આપી મારા ભાઈને બહુ સારું છે ને એટલે હા હા હાલો હવે હું તો છે ને થોડુંક કામ બાકી છે ને મારે કે હું થોડુંક કરી આગળ પછી પાછું છે ને હા બેઠી રહીને તારી માથે આંગળાની વાતો કર્યા કરીને તો પછી મોડું થઈ જાય હા એટલે આ જો આ ડોહલો તો છે ને મારી વાહે પડ્યો હાવામાં કયું હાવામાં 2-4 વાર આવ્યો મારી આડો ડબકા મારે હા માં દુકાને લેવા ગઈ ને ન્યાય ભર્યો ને અટમને જો આવે ને ઠૂઠોય આવે જો હા વાંજ્યો ઠૂઠી એ વાંજ્યો ઠૂઠો છે ને હા એ પડ્યો પૈસા લઈને કરો કે ભાઈ જય છોકરી બાજુ ની ગયો ને કે આવી કે રાખડી બાંધવા જાવી જોઈએ કે રાખડી બાંધવા નો જમી લે આપણે बात तो सही है હા વરમાં એક જ તહેવાર આવે તો રાખડી બાંધવા જાવ તો રાખડી બાંધવી તો પડે ને એને હું ખબર પડે બેનું હોય તો એને ખબર પડે ને બેનું વગરનો છે ન ભાઈઓ હા એ ડોકીની તને કહું છું તા કેટલા ભાઈઓ છે હે હા લે આને તો વસારે બોલવું છું હા બે એને તો બોલી હા
એટલે વસારે બોલવું જ જોઈએ પાછું. હા બધું બેઠા બેઠા તને પૂછું એક જ છે મારે તો 2 ભાઈ છે. હા તે તમારું ક્યાં ખાય છે? હા बात तो सही है મારા ભાઈ છે ને એની ઘેરે ખાય છે. આને તો હા બહુ પૈસા થાવ તમારે તો બેઠા રહ્યો ખાટલે બેઠા બેઠા બરખા કાઢ્યા કરા. હા અહીંયા હા પૈસા તો બહુ કર્યા કરે હવા પાછા. નહીં મેં તો રાખડી અસલ્યું લખ્યું અહીંયા ના મારા 2 ભાઈઓ છે ને. હા મારો ફરફુલભાઈ છે. હા ફરફુલભાઈ છે ને મારો વલ્લભભાઈ છે. હા 2 ભાઈઓને મારા દિલથી ને વધારે પ્રેમ કરું હો. હા પાપા મારા ભાઈઓ એવા છે કે બોનાના છે મારા વીરા. હા એટલે 2 ભાઈઓ હાથ લીધી ને રાખડી. હા અરે મસ્તીની લે કે તમને શું થાય છે? આ તો તમે વધારે નથી લીધી રૂપિયા મેં મારા પૈસા દીધા તમારા પૈસા નથી થોડા દીધા. કેમ જાણે એના પૈસા દઈ દીધા હોય કાઈ નહીં હું મારા માવતરની ત્યાંથી લઈ આવી હતી હું થોડા પૈસા આ જોની કોઈ પાછો તો બેઠા બેઠા ખાટલામાં બેઠા બેઠા વાતો જ કર્યા પણ પંચાયત જ કર્યા કરે બોલ મારે કેટલું કેવું ન બોલવું હોય તો મને મોઢામાં આંગળા કાઢીને બોલાવી. હા બે નહીં કે દબાવીને બેસી રહેતા હોય. ગાઈસ તો આપણે તો છે ને આ રક્ષાબંધન હાટુ થઈને વિડિયો બનાવ્યો. તો આ વિડિયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં. હા હા ને ગાઈસ મને તો આજે એવું થયું કે મેં રક્ષાબંધનનો વિડિયો કોમેડીમાં બનાવ્યો હે કે તમને ગમશે તો હવે હું છે ને તમારા હાટુ થઈને સ્પેશિયલ હો હા ખાસ તમારા હાટુ થઈને એક ગીત ગાવા માંગુ. હા હાલો કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપડી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. હા ભૈલો ઝુલાવે ડાળકી. આ ગાય ગીત કેવું લાગ્યું કેવું નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો હો મિત્રો. તો ચાલો મળીએ હવે નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.